દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી જો કાયદો અને વ્યવસ્થાને લઈને ખૂબ જ સક્રિય છે, સઘન આદેશો તેમણે આપેલા છે, ત્યારે તેમના જિલ્લામાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કે અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે તેમણે કડક આદેશો પણ પોલીસ અધિકારીઓને આપેલા છે। થોડા દિવસ પહેલાં એકાએક 3 હત્યાના બનાવો મહેસાણામાંથી સામે આવ્યા હતા। જોકે ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલી નાખ્યો હતો। ત્યારે ચકચારી કડીનો બનાવ જેમાં જાદવપુરા પોસ્ટ ઓફિસ પાસે એક નોનવેજની લારી ચલાવનાર જે યુવક છે આરોપી, તેના દ્વારા વિષ્ણુ ઠાકોર નામના યુવકની હત્યા કરી દીધી। હવે હત્યા પાછળનું કારણ છે કે જે નોનવેજની લારી ચલાવનાર આરોપી છે તેનાથી થોડાક અંતરે વિષ્ણુ ઠાકોરનો ખેતર આવેલું છે અને તેમના ત્યાં પાકની વાવણી સારી થતી હતી, સારી ઘરાકી, એટલે લોકો જે પાક સહિતની વસ્તુઓ છે તે લઈ જતા હતા અને વિષ્ણુ ઠાકોર પાસે પૈસા આવ્યા હતા। ત્યારે આ તમામ દ્રશ્ય છે તે આરોપી નોમાન શેખ નિહાળતો હતો, જોતો હતો કે અહીંયા આવી રીતે પૈસા આવી રહ્યા છે, આટલા રૂપિયા છે આની જોડે, ને તેની અચાનક દાનત બગડે છે। એક દિવસ અવારનવાર વિષ્ણુ ઠાકોર છે તે નોનવેજ લેવા માટે પણ આ આરોપીને ત્યાં આવતો હતો। એક દિવસ છાશ લેવા માટે જવાનું છે તેમ કહીને આરોપી વિષ્ણુ ઠાકોરને પાછળ બેસાડીને અવાવરૂ જગ્યા ઉપર લઈ જાય છે અને આ દરમિયાન વિષ્ણુ ઠાકોર પાસે 12,000 રૂપિયા જેટલી રકમ પણ હતી। ત્યારે આરોપી નોમાન શેખ પોતાની પાસે છરી હોય છે તે છરી બહાર કાઢે છે અને મને પૈસા આપી દે તેમ કહીને લૂંટવાના ઈરાદે ઉપરા છાપરી ઘા વિષ્ણુ ઠાકોર પર મારવામાં આવે છે અને સાથે વિષ્ણુ ઠાકોર પણ વળતો પ્રતિકાર કરે છે અને આ ઝપાઝપીમાં ગંભીર રીતે વિષ્ણુ ઠાકોરને છરીના ઘા વાગતા તેમનું મૃત્યુ નીપજ્યું। આ ઘટના બાદ આરોપી સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો ને આ મામલે શું ખુલાસા કરી રહ્યા છે મહેસાણાના ડીવાયએસપી, તેમને સાંભળો। 14 તારીખે રાત્રે 9 વાગ્યા આસપાસ બલાસરપરાની સીમ વિસ્તારમાંથી અલુસણા ગામના વિષ્ણુજી તખાજી ઠાકોરની શરીરના ઊંડા ઘા મારી મરણ નિપજાવેલું હોય એ રીતની હકીકત કડી પોલીસ સ્ટેશને મળતા તાત્કાલિક કડી પીઆઈ અમો તેમજ એલસીબી પીઆઈ પોતાની તમામ ટીમો સાથે ત્યાં આવી ગયેલા। પોલીસે તાત્કાલિક ગુનાની ગંભીરતા ધ્યાને રાખી 8થી વધારે ટીમો બનાવી 16થી વધારે સીસીટીવી અને સર્વેલન્સ કરી ચેક કરતા સીસીટીવીની અંદર ઉપરોક્ત મરણ જનાર છેલ્લા બનાવથી 10-15 મિનિટ પહેલાં એક વ્યક્તિ સાથે જતા જણાઈ આવેલ, જેની પૂછપરછ કરતા મોહમ્મદ નોમાન ખલીલુર રહેમાન, મૂળ રહેઠાણ બિહાર, કે જેઓ પશુપતિ ઇન્ડસ્ટ્રીઝની સામે જસીબેનના ખેતરની અંદર બનાવેલી હોડીમાં ભાડેથી રહેતા હતા અને જાદવપુરા ખાતે નોનવેજની દુકાન ચલાવતા હતા। તેઓ એમની સાથે જતા જણાયેલ। ત્યારબાદ પોલીસ દ્વારા ઉપરોક્ત ઈસમની શોધખોળ કરતા ઈસમ જે એમનું રહેઠાણ હતું તે મળી ન આવેલ, તેથી શંકા જતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને એમને હસ્તગત કરીને પૂછપરછ કરતા સદર ઈસમ દ્વારા આ બનાવ બનેલો હોય ને એનું મર્ડર કરેલું હોવાનું જણાઈ આવતા અત્યારે એની અટક કરેલ છે। પીઆઈ એએસ રબારી નાઓ અત્યારે એની આગળની કડક પૂછપરછ કરી રહ્યા છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। મર્ડર કરવાનું કારણ શું આવ્યું? ઉપરોક્ત ઈસમ ખેતીનું કામ કરતા હતા અને અવારનવાર મોટી રકમ એમની પાસે હોવાનું આ વ્યક્તિને જાણતો હતો, જેથી એના પાસેથી આ પૈસા પડાવી લઈ લૂંટ કરવા માટે થઈ અને આ મર્ડર કરેલું હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે। રિમાન્ડમાં વધારે હકીકત બહાર આવશે તો આપને જણાવીશ। સ્થાનિક જગ્યાએ ચેક કરાવતા કોઈ જગ્યાએ જણાવેલું નથી, પરંતુ હજુ પણ અમારી તપાસ ચાલુ છે। રિમાન્ડ દરમિયાન હકીકત કદાચ બહાર આવી પણ શકે। એક જ અઠવાડિયામાં સતત 3 મર્ડર, પોલીસની કામગીરી પ્રત્યે કેટલાક સવાલ? પોલીસે તમામ મર્ડરના ડિટેક્શન 24 કલાકમાં કરેલા છે અને તમામ આરોપીને પણ અમે 24 કલાકની અંદર પકડેલા છે, એટલે પોલીસની કામગીરી સારી છે। પોલીસ તો ઘટના બને પછી જ એક્ટિવ થાય તો એને અટકાવવા માટે શું પગલાં લે? પોલીસ અટકાવવા માટે અમે વારે ઘડીએ ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ તેમજ નાઇટ પેટ્રોલિંગ વધારતા હોઈએ છીએ અને અટકાયતી પગલાંની પણ કામગીરી કરતા હોઈએ છીએ। આજે બલાસર ગામે 3 ભેંસો ચોરી અને એના કત્લ કરી નાખી, એ બાબતમાં એ બાબતની અંદર અત્યારે પોલીસ ત્યાં પહોંચી છે અને હકીકતની તપાસની ચાલુ છે।
જ્યાં આપણે સાંભળતા મહેસાણાના ડીવાયએસપી તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે હત્યાનો બનાવથી ખળભળાટ મચ્યો છે, જે બાદ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે. હવે આજે મહેસાણામાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં એસપી હિમાંશુ સોલંકી દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે અને તેના જ ભાગરૂપે ગણતરીના કલાકોમાં પોલીસે હત્યાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.